છોટાઉદેપુર લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ભાજપ યુવા મોરચાનું વિશાળ સંમેલન યોજાયું હતું। લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પૂરજોશમાં જામ્યો છે, ત્યારે છોટાઉદેપુર બેઠકના ખરાખરીના જંગમાં ભાજપ ઉમેદવાર રામસિંહ રાઠવાને જીતાડવા ભાજપે કમર કસી છે। ગતરોજ ભાજપ યુવા મોરચાનું વિશાળ સંમેલન સંખેડા ખાતે મળ્યું હતું, જેમાં ભાજપ અગ્રણી નરહરી અમીન, મંત્રી જયદ્રથસિંહ પરમાર, ભાજપ પ્રમુખ જશુબીલ, યુવા મોરચાના મહામંત્રી દર્પણ શાહ હાજર રહ્યા હતા અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા છોટાઉદેપુરથી એક કમળ દિલ્હી મોકલાવવા આહવાન કર્યું હતું। દિલ્હી સુધી મોકલીશું। આજે જ્યારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ટેકનોલોજી દ્વારા અને 3D સભાઓ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીનો જે વિકાસ અને વિકાસના કાર્યો જે ગુજરાતની જનતાએ છેલ્લા 12 વર્ષમાં જોયા છે, એ કાર્યોને આજે અહીંની લોકલ પ્રજાને જોવાનો મોકો મળ્યો। બધા એને સહાર્યું હતું અને આવનારા દિવસમાં આવી જ રીતે 3D દ્વારા આખા જિલ્લામાં, સમગ્ર જિલ્લામાં આનો પ્રચાર થવાનો છે।